જય ગણેશ દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીએ વાસ્તુની દ્રષ્ટિએ કયો એવો ઉપાય કરીએ જેનાથી ઘરમાં ધનનું આગમન થાય। ઘણી વખત જોવામાં આવે છે ઘણું કમાઈએ છે, લાખોની સંખ્યામાં માણસ કમાતો હોય, બચતું કંઈ નથી। દેવામાં અથવા તો કહેવાય છે કે તમે કમાઈને લાવો અને કોકનો કોક એનો માર્ગ થઈ જાય છે। કોઈને નાણું આપ્યું હોય ફસાઈ જાય, ક્યાંક કોકની મદદ કરી હોય પરત નાણું આવતું નથી, દેવામાં જાય છે, લોન લેવી પડે, પોતાનો પૈસો હોવા છતાં પોતાના કામમાં ના આવે। એની પાછળના કારણો ખબર છે? ક્યાંક ઘરની અંદર ઉત્તર દિશા દૂષિત તો નહીં હોય। બિલકુલ વાસ્તુશાસ્ત્રની અંદર વાત કરીએ તો ઉત્તર દિશા એ ધનની દિશા માનવામાં આવે છે, મની ઓપોર્ચ્યુનિટી અર્થાત ધન ઘરની અંદર લાવવા માટે ત્રણ દિશા મહત્વપૂર્ણ છે। એક ઉત્તર દિશા, અગ્નિકોણ અને પશ્ચિમ દિશા। ઉત્તર દિશા જેટલી શુદ્ધ અને સ્વચ્છ હોય એટલો જ લાભ પ્રાપ્ત થાય, કારણ કે જીવનમાં ધન ક્યારે આવશે કે તક મળશે ત્યારે। એટલે ઉત્તર દિશા ધનની દિશા કહી છે, તો ઉત્તર દિશાને શુદ્ધ રાખવી જોઈએ, ઉત્તર દિશા એકદમ નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ। પણ જો તમારા ઘરમાં ઉત્તર દિશામાં રસોડું છે તો ધન નાશ થાય, અને એ પણ સ્ત્રીઓની બીમારીની પાછળ ધનનો નાશ નિશ્ચિત થાય છે। જો ઉત્તર દિશામાં ટોયલેટ બનેલું છે તો પણ ધનના આગમનના જે માર્ગ છે ફ્લશ આઉટ થઈ જાય છે, અર્થાત ઓપોર્ચ્યુનિટીઝ નવી ક્રિએટ થતી નથી, ધનના આગમનના માર્ગ બંધ થઈ જાય છે। મહેનત કરીએ છતાંય પરિણામ આવતા નથી, પોટેન્શિયલ છે ઇન્ટરવ્યૂમાં જે સક્સેસ થતા નથી, તો આ બધાની પાછળ કારણ ક્યાંક ઉત્તર દિશામાં રહેલી દૂષિતતા। જો ત્રણ વસ્તુ ઉત્તર દિશામાં બિલકુલ ના હોવી જોઈએ, રસોડું ના હોવું જોઈએ, ટોયલેટ ના હોવું જોઈએ, કચરા પેટી ઉત્તર દિશામાં ના મૂકવી જોઈએ। આ જો મૂકો છો તો તકો નિર્મૂળ થાય છે, એટલે આ વસ્તુ હટાવી દેવી લાભકર સાબિત થઈ શકે છે, અથવા એની રેમેડીઝ કરાવી કારગર સાબિત થાય। બીજી દિશા કઈ છે ઘરની અંદર? કારણ કે મહત્વની વસ્તુ છે લિક્વિડ કેશ ઘરમાં હોવું। જે વ્યક્તિના ઘરમાં ધન બચતું નથી એના માટે આગ્નેય કોણ બહુ મહત્વનો છે, કારણ કે લક્ષ્મી માટે કહ્યું છે, લક્ષ્મી અને ધનની પ્રશસ્તિ માટે અગ્નિખૂણો બહુ મહત્વનો છે। આગ્નેય કોણને વાસ્તુશાસ્ત્રમાં લિક્વિડ કેશ એન્ડ ફાયર ઝોન કહ્યો છે, અર્થાત ઘરની અંદર હાથ ખર્ચનું ધન અને અગ્નિનો એ વિભાગ છે। જો અગ્નિ પ્રજ્વલિત હોય તો જ તેજ આવે, એટલા માટે આ દિશામાં અગ્નિ હોવી જોઈએ, રસોડું હોવું જોઈએ। અહીંયા રસોડું નથી તો અહીંયા તમે લાલ બલ્બ અવશ્ય ચાલુ કરી દો, જેનાથી લાભ મળશે, અથવા તાંબાનો ત્રિકોણ લગાવવાથી પણ લાભ મળી શકે, ઘરમાં લાભ મળે। અને સૌથી એક નાનો ઉપાય બતાવું છે, એક નાનો માટીનો લાલ કલરનો ગુલ્લખ લાવી દો અને દર શુક્રવારે એને અંદર કંઈક ધન પધરાવો, પછી ₹1 જ કેમ ના હોય, દર શુક્રવારે નિશ્ચિત પધરાવો। ને આ સ્થાપવાનો ક્યાં? તો ઘરના સેન્ટરથી જોતા જ્યાં અગ્નિખૂણો આવે ત્યાં આ ગુલ્લખને મૂકવાથી લાભ અવશ્ય મળશે। પણ સાથે એટલું યાદ રાખવાનું છે સામાન્ય લાલ બલ્બ ચાલુ રાખવો આવશ્યક છે। અહીંયા ટોયલેટ હોય તેની ટ્રીટમેન્ટ અવશ્ય કરાવી લેવી, કારણ કે એ ધનના આગમનના માટે અવરોધક બને છે। અને બીજી મહત્વની દિશા છે ઘરની અંદર નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચેનો વિભાગ, જેને કયો છે સેવિંગ। ઘરમાં બચત નથી થતી તો આ વિભાગની અંદર તમારી બેંકની પાસબુક મૂકો, થોડું જે ધન ઘરમાં હોય લિક્વિડ કેશ અહીંયા મૂકી શકો, ગુલ્લખ અહીંયા પણ મૂકવાથી લાભ થાય, કારણ કે બચત થશે તો જ ધન દેખાશે। તો બચતના માટે આ વિભાગમાં ધન મૂકવાથી લાભ અવશ્ય મળે। તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તર દિશા, આગ્નેય કોણ અને પશ્ચિમ નૈઋત્યના મધ્યનો જે વિભાગ છે, આ ત્રણ વિભાગ ઘરમાં જો સાનુકૂળ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય તો કોઈ પણ એવું કારણ નથી ઘરમાં ધનનો બચાવ ન થાય। હવે સૌથી મહત્વની ઉપાય એક બતાવું। ઘરના ઉત્તર દિશાની અંદર આપણે એક નાનો ફાઉન્ટેન અર્થાત નાનો ફુવારો લગાવવાનો છે, અથવા તો વહેતા ઝરણાનું ચિત્ર પણ ત્યાં લગાવો છો તો ધન આગમનના માર્ગ પ્રશસ્ત બને, આપના ઘરમાં ધન વૃદ્ધિ થાય। તમે અહીંયા માછલી ઘર પણ સ્થાપિત કરી શકો છો, એનાથી પણ લાભ અવશ્ય મળે। આ ઉપરાંત ઘરના આગ્નેય કોણમાં લક્ષ્મીજીનું ચિત્ર, જેમાં લક્ષ્મીજીના હાથમાંથી ધનવર્ષા થતી હોય, એ લગાવવાથી પણ લાભ થાય। અને મહત્વની વસ્તુ બેન્કિંગ બુક્સ છે, અથવા તો તમારો ગુલ્લખ નૈઋત્ય પશ્ચિમની વચ્ચે રાખવાથી લાભ અવશ્ય મળશે। આ વાતનું ખાસ ધ્યાન રાખવું। ને આની સાથે સાથે જ્યાં તમે તિજોરીમાં ધન મૂકો છો તે જગ્યાએ એક કાચના વાટકામાં 2 ઇલાયચી, થોડું ભીમસેન કપૂર અને થોડું નાણું
1થી લઈ અને 20 સુધીના જે સિક્કા છે બધા સિક્કા 3 સિક્કા મૂકવા, 1ના 3, 2ના 3, 5ના 3, 10ના 3 અને 20ના 3 સિક્કા મૂકીને મૂકી દો. એને હલાવવાનું નથી. આમ કરવાથી ધન આગમનના માર્ગ પ્રશસ્ત, નોકરી ધંધામાં પણ સફળતા મળશે. આજે બસ આટલું જ. નવા વિષય, નવી વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધર્મ, આધ્યાત્મ, જ્યોતિષ, વાસ્તુ અને મહત્વના વિષયો જે આપના હૃદયને સ્પર્શે એના માટે જોતા રહો VTV ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રા. ફરી મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.